પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 01 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 01 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ શ્રીજીના આગમનથી વિસર્જન સુધી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરતા આયોજકો અને મંડળો દ્વારા શ્રીજીની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવે અને આવા ભગીરથ કાર્યમાં નાગરિકો પણ પર્યાવરણના સંરક્ષણમાં સહભાગી થાય તેવી સૂચના આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી S.R. વેકરિયાનાઓની આગેવાની હેઠળ સાવલી પોલીસ સ્ટેશનના તમામ અધિકારી કર્મચારીઓએ શ્રીજી મૂર્તિની સ્થાપના કરતા આયોજકો મંડળોનો સંપર્ક કરી તેઓને શ્રીજીની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવાથી થતા ફાયદા તથા આવા ભગીરથ કાર્યમાં નાગરિકો પણ પર્યાવરણના સંરક્ષણમાં સહભાગી થવા સારું અપીલ કરતા અત્યારની સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ્લે 15 સોસાયટીના આયોજકોએ પોતે કરેલ શ્રીજીની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવેલ છે। શ્રીજીની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી વિસર્જન કરતી સોસાયટીના નામો આ મુજબ છે: નેચરવેલી સોસાયટી કુંભારિયા ગામ, સાતવન એક્સેલા કુંભારિયા ગામ, બાવનગાળા કુંભારિયા ગામ, વિવેક રેસિડેન્સી વિભાગ A-B સણિયા હેમાદ ગામ, રાજપૂત ફળિયું સણિયા હેમાદ ગામ, બાવળી ફળિયું સારોલી ગામ, જલારામ સોસાયટી સણિયા હેમાદ ગામ, ન્યૂ વસાહત સારોલી ગામ, પ્રતિષ્ઠા બંગલોઝ કુંભારિયા ગામ, વૈભવ લક્ઝરી સોસાયટી કુંભારિયા ગામ, કાંતેશ્વર સોસાયટી સારોલી ગામ, ઓમ રેજન્સી સણિયા હેમાદ ગામ, વૃંદાવન રેસિડેન્સી સણિયા હેમાદ ગામ, ટાટી ફળિયા સણિયા હેમાદ ગામ, સ્વસ્તિક રેસિડેન્સી કુંભારિયા ગામ।